હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગામમાં આપણો પહેલો દિવસ છે અને છેલ્લો પણ આજે પાછા રિટર્ન થઈએ છીએ કેમ કે કાલે સોમવાર છે. ચંદ્રકાંતને ચાલુ છે, રૂહીને પણ ચાલુ છે અને સવારમાં હું નીકળી છું એમ જ થોડું વોક કરવા માટે. અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચોમાસું પાછું આવી ગયું છે. આ વખતે તો નવરાત્રિ બગાડવાના છે. ચાલો ત્યારે આપણો આજે તો નાસ્તો જીજુ લઈને આવેલા છે. મસ્ત સવારમાં જીજુ નાસ્તો આપી ગયા છે. થેન્ક યુ જીજુ, અગર વિડીયો જોતા હોય તો થેન્ક યુ સો મચ નાસ્તા માટે. તો ગરમ ગરમ છે મસ્ત. તો કરી લઈએ પહેલાં ગરમા ગરમ નાસ્તો. અમે બધા બેસી ગયા છે છોકરાઓ સાથે નાસ્તો કરવા અને આજે છે નાસ્તામાં ઇડલી અને મેંદુ વડા મસ્ત ચટણી અને સંભાર સાથે. છોકરાઓનું ફેવરેટ અને મોટા બધાનું ફેવરેટ છે, તો મજા આવી જશે. ગાઈસ, તો નાસ્તો કરીને રેડી થઈને અમે નીકળ્યા છે હાટ બજારે થોડી શાકભાજી લેવા કેમ કે ગામડેની મસ્ત તાજી અને સિટી કરતાં સસ્તી પણ પડે છે. તો લઈ આવીએ મસ્ત તાજી. અરે વાહ, જો મોર છે, મોર. સવારમાં મોરના દર્શન થઈ ગયા છે. એટલું મસ્ત છે ને, મોટા પીછાવાળો. વાહ, શું વાત છે. આ હાટ બજાર આવી ગયું છે અને બરાબર ભીડ લાગે છે ગાડી જોઈને. તો ચાલો ફટાફટ જઈ આવું અને શાકભાજી મસ્ત તાજી લઈને આવી જાઉં. તનુભાઈ, રોહી તો અઠવાડિયેથી નથી આવી. ના, હા તો આપણે વેફર ખાઈએ. રોહિત તો નથી આવી, બજારમાં જ રહી ગઈ. હવે ચાલ ડોગી લઈ લે. જો ભાઈ, શું લાવી આપો તો વગાડું. ચાલ જતી રહી ને વગાડી બતાવ તું. અહીંયા મને આવડે એમ તો. આવી ગયા ઘરે શાકભાજી લઈને. કેમ મૂકી દીધું? તનુને આજકાલ બ્લોગમાં આવવાની બહુ શરમ આવે છે. મારો ફેસ નહીં બતાવતા, એમ જ કે કરે છુપાઈ ગયો. ચાલો ત્યારે જમી લઈએ. આજે છે ચોળીનું શાક, સાથે છે ચોખાની રોટલી, કચુંબર અને દાળ. જમીને અમે આવી ગયા છે ઉપર કેમ કે બધા નેટવર્ક ઉપર જ આવે છે અમારે ત્યાં. તો આજે તનુભાઈ ને એના મામા બરાબર બિઝી છે ફોનમાં. દેખાય છે તને? રોહિત, દેખાય છે તને? દેખાય પાછી કોઈલી બંધ કર. દેખાય છે. આ જો ગાઈસ, શું છે મારા હાથમાં? મમ્મી બતાવો તો. જો મમ્મી અમારા માટે ઘણા બધા ફૂલ લાવ્યા છે. આ ફૂલ એમ તો ગામડાવાળાને ખબર જ હોય, સિટીવાળાને કદાચ નહીં ખબર હોય. આ ફૂલને શેરી ફૂલ કહેવામાં આવે છે. ચોમાસામાં જ જોવા મળે છે અને આની ઉપર જે આ ટોચકું છે ને એ ખવાય છે ગાઈસ. મીઠું લાગે છે. અમે નાના હતા તો બહુ ખાતા હતા. પછી તો વચ્ચે ગાયબ જ થઈ ગયા, પછી નહીં જોવા મળ્યા હતા. પણ હવે ઘણા ટાઈમ પછી જોવા મળ્યું છે. તો ચાલો મજા લઈ લઈએ, ખાઈ લઉં. મીઠું મસ્ત લાગે ગાઈસ, મજા આવી જાય ખાવાની. તો અમારા વાડામાં આનો વેલો છે તો મમ્મી તોડીને લઈ આવ્યા હતા. તો આ બાજુ તનુભાઈની મસ્તી ચાલુ થઈ ગઈ છે. રૂહીનું નાની હતી ત્યાંનું વોકર કે લાવને કે બેસી જાઓ એમ કરીને ટ્રાય કરે છે. અને આ જો છેલ્લે બેસી જ ગયો છે. ભાઈ, એને મજા આવે છે નાનપણની બધી યાદો. ચલાવ તનુ, ચલાવ ને.
તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને આપણા રૂહી મેડમ તો મસ્ત સૂઈ ગયા છે. ઉઠે એટલે પછી નીકળ્યા અમે પણ સુરત જવા માટે. તનુ પીવું પણ જતા રહ્યા છે. દીદી લોકો લેવા આવ્યા હતા તો હોમવર્ક છે એમ કરીને એ લોકો પણ આજે તો જલ્દી નીકળી ગયા છે. તો હવે રૂહી મેડમ ઉઠે એટલે રેડી થઈને નીકળ્યા અમે પણ. આ જો ગાઈસ આ શું છે? આ છે સરગવાના મસ્ત કુમળા પાંદડા. ઘરે મસ્ત લાગ્યા હતા, પીલવાયા હતા તો થોડા લઈ આવી છું. તો હવે એને સુરત લઈ જવાનો વિચાર છે કેમ કે એના થેપલા બહુ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ ઘણા હોય છે. જેને પગને એવા દુખતા હોય ને એના માટે આ સરગવો ઘણો ફાયદેમંદ છે. ગાઈસ વાગી ગયા છે 6 ને હવે અમારી તૈયારી ચાલુ થઈ ગઈ છે પેકિંગની. ને જો આ દેશી કાકડી જોઈ છે કોઈ દિવસ આટલી મોટી કાકડી? ઘરે લઈ જવાની છું. એમાંથી મસ્ત પૂડા બનાવીશ, ભજીયા બનાવીશ, બધી જાત જાતની રેસીપી બનાવીશ. ચાલો ત્યારે મૂકી દઈએ ડીકીમાં. અને આ જો નારિયેળ પણ ઘરના મસ્ત તાજા તરોપા બધા ભરી લીધા છે. બાય કરી દે દાદાને. બાય. ચાલો પપ્પા. ચાલો મમ્મી. જો ગાઈસ પાનેરા ડુંગર કેવો મસ્ત વાદળોથી ભરો જાણે કાશ્મીરમાં આવી ગયા હોય એવું લાગે છે. ગાઈસ ઘરે આવી ગયા છે સુરત અને જમી પણ લીધું છે. તો ચાલો બહુ જ લેટ બી થઈ ગયું છે અને થાકી પણ ગયા છે. આજે તો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હજી એક વાત, કાલથી આપણો વ્લોગ સવારે રોજ 9 વાગે આવશે તો 9 વાગે જોવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈસ, બાય બાય.